હેલો મિત્રો, આઈ હોપ તમે બધા મજામાં હશો. ઘણા ટાઈમથી મેં 5 કિલોમીટર કમ્પ્લીટ નથી કર્યું. આઈ થિંક 4-5 દિવસ થઈ ગયા હશે. તો આજે ફરીથી ટાઈમ લેવાનો છે 5 કિલોમીટરનો. 400 મીટરનો એક રાઉન્ડ છે. ચેક કરવાનું છે કે કેટલા મિનિટમાં કમ્પ્લીટ થાય છે 5 કિલોમીટર. લાસ્ટ ટાઈમ જ્યારે મેં કરેલું 5 કિલોમીટર કમ્પ્લીટ ત્યારે મારે 41 પોઈન્ટ સમથિંગ કંઈક થયું હતું, એટલે 40-41 મિનિટ ઉપર થયું હતું. તો આજે ફરીથી 5 કિલોમીટર કમ્પ્લીટ કરીને ટાઈમ લેવાનો છે. એની પહેલાં જે કરેલું છે એ ગ્રાઉન્ડ આખું અલગ હતું અને આ સિન્થેટિક મેટનું ગ્રાઉન્ડ છે. તો આજે આપણે જોવાનું રહેશે કે 5 કિલોમીટર કેટલા ટાઈમમાં ફિનિશ થાય છે. અને હું તમને જરા ગ્રાઉન્ડ બતાવી દઉં કે કેવું છે ગ્રાઉન્ડ. તમે અત્યારે એકચ્યુઅલી જોતા તો હશો જ, પણ પાછળથી એક હું તમને બતાવી દઉં. તો મિત્રો, આ ગ્રાઉન્ડ છે જ્યાં આગળ હું આજે 5 કિલોમીટર રનિંગ કરવાનો છું. આ જે ટ્રેક છે આ તમે જોઈ રહ્યા છો, આ 400 મીટરનો ટ્રેક છે. તો આની ઉપર આજે આપણે 13 રાઉન્ડ કમ્પ્લીટ કરવાના છે, એટલે 5 કિલોમીટરના સમથિંગ કંઈક ઉપર થશે, 200 મીટર કેવું કંઈક. તો હું એકવાર પહેલાં વર્કઆઉટ કરી લઉં, પછી તમને મળું છું. તો મિત્રો, મારું 5 કિલોમીટર રનિંગ પતી ગયું છે. આજે જે ટાઈમ આવ્યો છે 39 મિનિટના 37 સેકન્ડ આવ્યો છે. હવે 5 કિલોમીટર આપણે કમ્પ્લીટ કરશું 2 કે 3 દિવસ પછી. અને થોડું ચેલેન્જિંગ રહ્યું છે, કેમ કે આઈ થિંક 1 વીક પછી કર્યું છે, 1 અઠવાડિયા પછી. તો થોડું ટફ રહ્યું 5 કિલોમીટર કમ્પ્લીટ કરવામાં. તો ટ્રાય કરશું કે ધીમે ને ધીમે કરીને આપણે ટાઈમ ઓછો થતો જાય. તો ચલીએ, મળીએ પછી બીજા વિડીયોમાં. જય હિન્દ.